सन्नो मित्रशं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्द्रयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तं तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। उपनिषदनो छठो मंत्र। यत्तत् अदृश्यम् अग्राह्यम् अगोत्रम् अवर्णम् अचक्षुश्रोत्रम् तदपाणिपादं नित्यं विभुं सर्वगतं सुसूक्ष्मं तदव्ययं यद्भूतयोनिं परिपश्यन्तिं धीराः। આને ખ્યાલમાં રાખીને આપણે મંત્ર જોઈએ તો યાદ આવશે।
અદ્રેશ્યમ, અગ્રાહ્યમ, અગોત્રમ, અવર્ણમ એને સમજાવતા આપણે જોયું એ પ્રમાણે અગિયારમાં શ્લોકથી આપણે ગઈ વખતે આ મંત્રનું અર્થઘટન ગ્રંથકાર કેવી રીતે કરે છે એ આપણે જોતા હતા. અદ્રેશ્યમ, અગ્રાહ્યમ એ વાતની એટલે 11મા શ્લોકમાં કીધું કે જો તમને અક્ષર એયા અક્ષરમધિ ગમ્યતે શાસ્ત્ર કહે છે એ પ્રમાણે અને ગ્રંથકાર કહે છે એ પ્રમાણે અક્ષરને જાણવું એનું નામ પરાવિદ્યા. એયા જેના વડે અક્ષરને જણાય છે એ પરાવિદ્યા છે. તો એ કઈ છે? તમને એવું લાગતું કે અક્ષર એ શું છે? યદ અક્ષરમ કિમ ઇતિ છે. તો તમે એવું લાગતું હોય તો અમે તમને કહીએ છીએ શું? યદ અદ્રેશ્યમ, અગ્રાહ્યમ એ બેને સમજાવતા 11મા શ્લોકની બીજી લીટીમાં શું કીધું? જ્ઞાનેન્દ્રિય વિજ્ઞેયમ ગ્રાહ્યમ કર્મેન્દ્રિય નવા. એટલે કે જ્ઞાનેન્દ્રિય દ્વારા એ જાણી શકાય નહીં, કર્મેન્દ્રિય દ્વારા એને ગ્રહણ કરી શકાય નહીં. એટલે શું? સામાન્ય રીતે આપણે વસ્તુને ગ્રહણ કરવા માટે હંમેશા વિચાર કરતા હોઈએ છીએ. એટલે કે છે કે કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય દ્વારા ગ્રહણ કરવું, એટલે કે મારાથી જે દૂરની વસ્તુ છે એને આપણે જ્ઞાનેન્દ્રિય દ્વારા જાણીએ છીએ. ગઈ વખતે જ કીધું હતું પણ એને યાદ કરી લઈએ. એટલે કે છે જ્ઞાનેન્દ્રિય દ્વારા આપણે વસ્તુને જાણતા હોય કે મારાથી દૂર છે. એ જ રીતે કર્મેન્દ્રિય દ્વારા પણ આપણે ગ્રહણ કરી આપણાથી દૂરની વસ્તુ આપણાથી જુદી છે એને આપણે કરતા હોઈએ છીએ. એટલે અહીંયા જ્ઞાનેન્દ્રિયનો વિષય નથી, કર્મેન્દ્રિયથી ગ્રહણ કરી શકાતું નથી, એટલે કે તમારાથી દૂર નથી. એટલે શું છે? અપરોક્ષ તું જ છે. એ રીતે અક્ષરને અક્ષર તત્વ શું છે? તો કે એ જ્ઞાનેન્દ્રિય જણાતું નથી, કર્મેન્દ્ર દ્વારા ગ્રહણ કરી શકાતું નથી, એટલે કે તારાથી દૂર નથી, તું જ છે એ બતાવવા માટે કહ્યું. અને પછી ગોત્ર નથી, એટલે કે જન્મ હોય એનું ગોત્ર હોય, એનું મૂળ હોય, એનું કારણ હોય. બે અર્થ થાય. જન્મ હોય તેનું ગોત્ર હોય અને ગોત્ર દ્વારા મૂળ એટલે કે કારણ. પરમાત્માનું ગોત્ર નથી, જન્મ પણ નથી અને એનું કોઈ કારણ પણ નથી. એટલું જ નહીં, પછી આગળ શું કહે છે? અગોત્રમ, અવર્ણમ. એટલે આપણી સામે એક મંત્ર હોય તો પછી કંઈક જોતા જઈએ. અવર્ણમ, અવર્ણ એટલે જેને વર્ણ નથી. વર્ણ એટલે રંગ. કારણ કે આપણે ગઈ વખતે જોયું કે દરેક વ્યક્તિને વર્ણ એટલે રંગ હોય છે. જેમ આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે પિત્ત, વાયુ અને કફ, અને આપણે વાત કરી હતી અને વાત કરી હતી પછી જોઈ પણ શકીએ કે કફવાળી વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હોય, પિત્તવાળી વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હોય, વાયુવાળી વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે. એ વ્યક્તિના વ્યવહાર ઉપરથી જ આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિના કફનું પ્રાધાન્ય વધારે છે, પિત્તનું પ્રાધાન્ય વધારે છે, વાયુનું પ્રાધાન્ય વધારે છે. એને કહેવાય વર્ણ. આયુર્વેદિક શાસ્ત્ર પ્રમાણે આને વર્ણ કહીએ. અથવા તો આપણે ગઈ વખતે જોયું હતું કે ભાગવતમાં ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્રને પણ કલર હોય છે. એટલે કે વર્ણ દ્વારા એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર નથી એ બતાવ્યું ગઈ વખતે. અને પછી શું કહે છે? અવર્ણમ. પછી અચક્ષુ શ્રોત્રમ તદ પાણીપાદમ એ સમજાવતા બીજી લીટીમાં 12મા શ્લોકની બીજી લીટીમાં કહ્યું ન જ્ઞાનેન્દ્રિયમ અસ્ય અસ્તિ નાપી કર્મેન્દ્રિયમ તથા. આને અક્ષરને જ્ઞાનેન્દ્રિય પણ નથી કે કર્મેન્દ્રિય પણ નથી, કે એને આવશ્યકતા નથી. એટલે જ્ઞાનેન્દ્રિયમ અસ્તિ, અને કોઈ એટલે કોઈ આકાર નથી. એવું થયું ને
કે કોઈ આકાર નથી. આકાર હોય જ્ઞાનેન્દ્રિય એ કર્મેન્દ્રિય કોઈ અવયવવાળું કહેવાય, અને અવયવવાળું હોય તો એનો નાશ થવાનો. એટલે તરત જ કહે છે એવું જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય નથી. માટે કેવું છે નિત્યમ, તરત જ નિત્યમ. નિત્યમ એટલે શું કે એ અક્ષરમ પદાર્થો અયમ તદ વિનાશ અનિર્પણવાત. એટલે અક્ષર જે છે નિત્ય એટલા માટે છે કે એનો કોઈ પણ પ્રકારે નાશ થતો નથી. પછી નાશને પણ બતાવશે જ આપણે ફરીવાર અવયવ દ્વારા. પણ અહીંયા કહે છે નિત્ય એટલે કે એનો કોઈ વિનાશ નાશ, કોઈ પણ તેનું નિરૂપણ ક્યાંય શાસ્ત્રમાં અક્ષર તત્વનું નાશ થયો હોય, વિનાશ થયો જણતું માટે નિત્ય છે. અને પછી તરત જ ઉપનિષદ કે વિભુ. વિભુ એટલે વિવિધ ભાવના એક અનેક રૂપે પ્રગટ થયેલો છે માટે એ વિભુ છે. અને એટલા માટે સર્વાત્મકત્વ, અને એટલા માટે એ બધાનો આત્મા છે. વિભુ છે એટલે અનેક રૂપે પ્રગટ થયેલો છે. કે માટી છે, અનેક ઘડા કોડિયા કુંજો આપણે કુંડા વગેરેમાં એ બનાવેલું છે. તો એ બધામાં માટી અનેક રૂપે થયેલી છે. એટલે કે બધાનો આત્મા કોણ છે? માટી. તો એ રીતે પરમાત્મા આ બધાનો આત્મા છે. બરાબર. પછી શું કહે છે આગળ? સર્વગત. ઉપનિષદ કે સર્વગત. સર્વગત એટલે શું? તો આમ તો એક જ અર્થ પહેલા બતાવ્યું. સર્વગત આકાશવત સર્વગત, આકાશની જેમ બધે જ છે. એટલે કે એના કોઈ પ્રકારનો દેશનો પરિચ્છેદ નથી. આકાશ ક્યાં નથી? તો સર્વત્ર છે. તમે જ્યાં જાઓ તે આકાશ શકો, તમે જઈ પણ શકો. આકાશ સર્વત્ર છે, પણ દેશ તરીકે એમાં કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. પણ આપણે ગઈ વખતે જોયું એ પ્રમાણે સુષુપ્તિમાં આકાશ નથી. તો એ અનિત્ય બની જાય ને? તો કે ના, નિત્ય છે. માટે દરેક કાળમાં પરમાત્મા રહેલો છે. નિત્ય કહીને પરમાત્મા દરેક કાળમાં રહેલો છે. અને વિભૂતવાત કહીને દરેક વસ્તુમાં પરમાત્મા રહેલો છે. એટલે ટૂંકમાં દેશ કાળ કે વસ્તુની કોઈ મર્યાદા નથી. એટલે પરમાત્મા સર્વત્ર, સર્વ દેશમાં, સર્વ કાળમાં અને સર્વ વસ્તુમાં પરમાત્મા રહેલો છે. એટલે ગઈ વખતે કીધું ને એક નાનકડું વાક્ય, ગોડ ઇઝ હિયર એન્ડ નાઉ. એ સમજાવ્યા પછી આપણે જોતા હતા શું છે? સર્વગત સુસૂક્ષ્મ ઉપનિષદનો શબ્દ છે. એ 15મા શ્લોકમાં જોયું એ પ્રમાણે સર્વસ્યાપી સૂક્ષ્મત્વાદ અક્ષર ગોચરતા ઉદિતા. ગોચરતોદિતા છે ને, તા ઉદિતા. એટલે સર્વગત એટલે કે બધે જ રહેલો છે. એટલે કે સૂક્ષ્મત્વાદ અગોચરતા ઉદિતા. સુસૂક્ષ્મ સર્વગત કયું? એ બધે છે તો દેખાતો કેમ નથી? તો કે સુસૂક્ષ્મ. સુસૂક્ષ્મ અતિ સૂક્ષ્મ છે. એટલે કે અક્ષર આંખ ઇન્દ્રિયો દ્વારા એને જોઈ શકાય. એને માટે અગોચરતા ઉદિતા. અને એ વખતે આપણે દ્રષ્ટાંત લીધું હતું કે ઘણી વખત આંખ દ્વારા ન જોઈ શકાય, પણ સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા પાછું એને જોઈ શકાય. તો કે એટલા માટે કે છે કે ના, ઝીણું હોય તેને મોટું કરીને કોઈ યંત્ર દ્વારા જોઈ શકાય. એ બીજી રીતમાં તરત જ આપણે કહીએ એવું પણ તમે ન માનતા. પરમાત્મા માટે, અક્ષર માટે કે પરિણામ અલ્પતા ન અત્ર. પરિણામની પણ અલ્પતા, સૂક્ષ્મતાનો અર્થ નાનકડું માપ છે એવું પણ તમે ન માનતા. પણ અહીંયા સુસૂક્ષ્મ કહીને શું કહેવામાં આવે છે? દુર્લક્ષતા. સૂક્ષ્મ દુર્લક્ષતા. એમ એને જાણવું બહુ મુશ્કેલ છે. કેમ? યાદ આવે છે કંઈક વખતે શું કીધું હતું? જાણવું એટલા માટે કઠણ છે. સુસૂક્ષ્મ એટલે દુર્લક્ષતા એટલે મુશ્કેલ છે, કઠણ છે. અને સૌથી વધારે કોઈને જાણવાનું મુશ્કેલ હોય તો આપણે હું છું. હુંને જાણવું દુર્લક્ષ છે. કારણ કે બીજાને તો આપણે ગમે ત્યાંથી કંઈથી માહિતી લઈને ગમે ત્યાંથી જાણી લઈએ. ગૂગલમાંથી જઈને જાણી લો, લોકો ગૂગલ જોઈને કહી દે. પણ આ કેવું છે? કારણ કે જાણવાની આપણે જે ટેવ પડી છે, જાણવું એટલે મારાથી જુદું હોય એને જાણવું, એટલે વિષયકરણ કરીને જાણવું. અને ખરેખર વિષયકરણ કરવાનું છોડી દે મન,
જાણવાનો પ્રયત્ન છોડી દે, બનવાનો પણ પ્રયત્ન જ્યારે છોડી દઈએ ત્યારે જ એને જાણી શકાય. એ અર્થમાં સુસૂક્ષ્મ કહ્યું છે. એટલે આજે કેટલું સુંદર રીતે અહીંયા ગ્રંથકારે સમજાવ્યું. સૂક્ષ્મ દુર્લક્ષતા તું તત એ દુર્લક્ષ છે એટલા માટે એ સૂક્ષ્મ છે. પછીનો મંત્રમાં શું આગળ કહે છે? તો કહે છે સુસૂક્ષ્મ તદ અવ્યય સૂતયોનિમ પરિપશ્યંતિ ધીરાઃ. પણ એ સૂક્ષ્મને જણાવતા હજી 16મા શ્લોકમાં ગઈ વખત આપણે જોયું કે જે હાથથી ગ્રહણ કરાય એને સ્થૂળ કહેવાય, જેને ગ્રહણ ન કરી શકાય એને સૂક્ષ્મ કહેવાય. પણ આ કેવું સૂક્ષ્મ છે? એ સ્વરૂપ સૂક્ષ્મ, એનો ધર્મ પણ નથી, માપ પણ નથી. કારણ કે માપની અલ્પતાને લીધે સૂક્ષ્મ કહીએ તો એ પણ નથી, પણ સ્વરૂપ સૂક્ષ્મ, એનું સ્વરૂપ જ સૂક્ષ્મ છે. અક્ષરે ભવેત ઇદમ, અક્ષર છે એ સ્વરૂપથી સુસૂક્ષ્મ છે, એટલે કે એને જાણવું મુશ્કેલ છે. કારણ કે મારું પોતાનું આત્મા છે. ઘણી વખત મહાત્મા આ દ્રષ્ટાંત આપતા હોય કે ચોર જ છે, એ ચોર જ પોલીસનો વેશ લઈ અને પોલીસની સાથે ચોરને શોધવામાં પડી જાય તો ક્યારે પોલીસ મળે? એ ચોર ક્યારે મળે? કારણ કે પોતાનું સ્વરૂપ છે. એ જે ચોરે જ પોતે પોલીસના કપડાં પહેર્યા છે, એ પોતે જ છે, તો એને શોધવું મુશ્કેલ પડે. જેમ બીજો દ્રષ્ટાંત ગળાનો, ગળામાં હાર પહેર્યો જ છે અને છતાં હું હાર શોધ્યા જ કરું તો ક્યારે મળી શકે? એની માટે સુસૂક્ષ્મ. કારણ કે આપણે કોઈ પણ વસ્તુ બહાર છે માનીને જ પ્રયત્ન કરીએ છીએ, એટલે બહાર મેળવવાનો પ્રયત્ન, બનવાનો પ્રયત્ન છોડો. પણ એ દ્રષ્ટિએ એને કે સ્વરૂપ કહ્યું. પછી અવ્યય, એના માટે કહે છે ધનસ્ય વ્યય ન અસ્ય. આપણે 17મા જોયું હતું કે ધનનો વ્યય થાય ત્યારે પણ માણસને વ્યય થાય, કેમ કે ધન જતું રહ્યું તો ધની બન રહેતો નથી. પણ આ પરમાત્મા કેવો છે? વિક્રિયા દેહે અભાવાત, એમાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી, કોઈ પ્રકારની વિક્રિયા નથી, અને એટલા માટે એ કેવો છે? અવ્યય. પછી છે છેલ્લો મંત્રનો ભાગ, યદ ભૂતયોનિમ પરિપશ્યંતિમ ધીરાઃ. ધીરાઃ પરિપશ્યંતિમ, ધીર લોકો એને આનું બધાનું ભૂતયોને, બધા જગતના ભૂતનું કારણ માને છે. એટલે ભૂતયોનીને 17મા શ્લોકના બીજી લીટીમાં શું કહે છે? સ્થિર જંગમ ભૂતાનામ હેતુમ મન્યતે બુધાઃ. સ્થિર અને જંગમ જે જગત છે એનું કારણ પરમાત્માને જે બુધાઃ, જે બુદ્ધિશાળી છે, માને છે. અને પછી આપણે 18મો શ્લોક કરી ગયા છીએ, એક વખત વાંચી અને આગળ જઈશું. 18મો શ્લોક. યદુક્ત લક્ષણમ તત્તુ કૌટસ્થ્યાદક્ષરમ ભવેત, કૌટસ્થ્યાદક્ષરમ ભવેત. તદ્યયા વિદ્યતે સેયમ, તદ્યયા વિદ્યતે સેયમ પરા વિદ્યેતિ કીર્તિતા, પરા વિદ્યેતિ કીર્તિતા. એના પછી યાદ અપાવે છે કે યદ ઉત્તમ લક્ષણ, આગળ જે બધા લક્ષણ પર અક્ષર તત્વ માટે કયા, પરમાત્મા માટે કયા, એ દ્વારા શું બતાવે છે કે અક્ષર કેવો છે? કૌટસ્થમ, એટલે કુટે સ્થિત, એમાં કોઈ પ્રકારનો વિકાર થતો નથી, કોઈ પ્રકારની વિકારતા એનામાં નથી. એક અર્થ જોયો હતો. અને બીજો કુટ એટલે કુટે તિષ્ઠ, માયા, માયામાં જે રહેલો છે તે પરમાત્મા. પણ અહીંયા અર્થ આપણે આ વધારે લાગુ પડશે કે જેમાં, જેમ એરણમાં ગમે તેટલા ઘાટ ઘડવામાં આવે તો પણ એમાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી. એટલે અક્ષરમાં કોઈ પ્રકારનું પરિવર્તન કે વિકાર શક્ય નથી. તદ્યયા વિદ્યતે સાયમ
પરાવિદ્યા ઇતિ કીર્તા, જેના દ્વારા આ જણાય છે એને પરાવિદ્યા કહે છે. એટલે તરત યાદ રાખવાની જરૂર છે કે શબ્દ રાશિને પરાવિદ્યા કહેવામાં આવતું નથી. જ્યારે કહેવાય કે જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી, કર્મેન્દ્રિયો દ્વારા પણ જણાતું નથી, ત્યારે શબ્દ દ્વારા, અદ્રશ્ય શબ્દ દ્વારા મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય એ પણ પરાવિદ્યા નથી. અને વૃત્તિ પણ સમાઈ જાય કટક રેણવત, જેમ આપણે આત્મબોધમાં જોયું એ પ્રમાણે વૃત્તિની બેનો પણ જે અધિષ્ઠાન છે, વૃત્તિનું પણ અધિષ્ઠાન છે એ પરમાત્મા છે, એ જ પરાવિદ્યા છે. એ રીતે જાણવું. પણ આપણે ગૌણ અર્થમાં ઉપનિષદને પણ પરાવિદ્યા, શબ્દરાશિને પણ ગૌણ અર્થમાં પરાવિદ્યા કહે છે. પણ ખરેખર પરાવિદ્યા એટલે કે જેના દ્વારા જણાય છે એ પરાવિદ્યા છે. એટલે કે શબ્દ રાશિને વૃત્તિ પણ નહીં, વૃત્તિનું અધિષ્ઠાન એમ. આટલું જોયા પછી હવે આપણે આગળ જઈએ. જ્યારે પરિપશ્યંતી ધીરાહા, ધીર લોકો એને જોવે છે ભૂત્યોને. તો એનું શું કારણ છે? તો પહેલાં ઉપનિષદમાં આને સમજાવતા ક્રમ આપે છે. ક્રમ નિયમ વિવેક્ષાર્થ મંત્ર આરભ્ય. તે પ્રાણી માત્રને આ જગતનું કારણ માને છે બુદ્ધ લોકો. તો એ કેવી રીતે થયું? તો કે શું બ્રહ્મણ યદ બ્રહ્મણ ઉત્પાદ્યમાનમ વિશ્વમ તદ અનેન ક્રમેણ ઉત્પદ્યતે. કે કેવી રીતે ક્રમથી આ જગત બનાવ્યું, કે પછી ઓલે મહાત્મા બોર હોય ને આમ ખરી પડે તો ગમે ત્યાં ખરી પડે, તો કેવી રીતે બનાવ્યું છે? એટલે યુગપદિક સાથે ત્યાં કે ના, યુગ નથી, આ જગત ક્રમથી બનેલું છે, વ્યવસ્થિત છે, એમાં કોઈ પ્રકારનું બાંધછોડ નથી. એ પ્રકારનો ક્રમ બતાવે. દરેક ઉપનિષદમાં ક્રમ જુદો જુદો હોય છે, પણ એ ક્રમ વિવક્ષા નથી. વિવક્ષા છે પરમાત્મા, અક્ષર બ્રહ્મ, એ વિવક્ષા છે. એટલે તત્વ સમન્વયાત. આપણે ક્યાં બ્રહ્મસૂત્રમાં કે છે તત્વ સમન્વયાત. આ બધા જ ક્રમની વાત કરે છે. એ ક્રમ એ હેતુ નથી, પણ એ દ્વારા પરમાત્મા છે. હવે આપણે આઠમો મંત્ર ને સાતમો આવશે. સાતમો મંત્ર જોઈએ. યથોર્ણનાભિસૃજતે ગૃહ્ણતે ચ, યથોર્ણનાભિસૃજતે ગૃહ્ણતે ચ, યથા પૃથિવ્યામ ઔષધયસ્સંભવન્તિ, યથા પૃથિવ્યામ ઔષધયસ્સંભવન્તિ, યથા સતઃ પુરુષાत् કેશલોમાની, યથા સતઃ પુરુષાत् કેશલોમાની, તથા અક્ષરા સંભવન્તિ વિશ્વમ, તથા અક્ષરા સંભવન્તિ વિશ્વમ. કેવી રીતે સર્જન થયું? તો એ ક્રમને બતાવતા પહેલા ત્રણ પ્રકારની શંકા થઈ શકે. એ શંકાને દૂર કરવા માટે શ્રુતિ માતા ત્રણ દ્રષ્ટાંત આપે છે. યથા ઉર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે ચ. જે રીતે કર્યો છે એ સર્જન કરે છે અને પોતાનામાં જ એ લાળમાંથી એક કર્યો પોતાનું જાળું બનાવે છે, અને બીક લાગે ત્યાર પછી કે લાળનું તંતુ પોતાનામાં વળી જાય છે. યથા પૃથ્વ્યામ ઔષધય સંભવતી. જેવી રીતે પૃથ્વીમાંથી આ બધી વનસ્પતિ ઉત્પન્ન થાય છે, જુદા જુદા પ્રકારની અનેક પ્રકારની વનસ્પતિ. યથા સતપુરુષાત કેશલોમાની. જે ચેતન પુરુષ છે એમાંથી આ કેશ અને એટલે વાળ અને નખ વગેરે જે ઉત્પન્ન થાય છે, એ જ રીતે અક્ષરાત, એ જ રીતે અક્ષરાત સંભવંતી વિશ્વમ. એ જ રીતે અહીંયા અક્ષરમાંથી વિશ્વની ઉત્પત્તિ થાય છે. એટલે અહીંયા ટીકાકાર કહે છે કે પરમાત્મામાંથી આ જગતનું સર્જન થયું. તો એના માટે ત્રણ શંકા થઈ શકે કે સાધનાંતરમ, કોઈ પણ સર્જન કરવા માટે બીજા સાધનની આવશ્યકતા રહે, તો એ સાધન વગર કેવી રીતે ભૂતયોનું સર્જન કરી શકે? એક પ્રશ્ન, એક શંકા. બીજી શંકા છે એકસ્માત અનેકશ
અનેકેશામ ઉત્પત્તિ કથમ, એકમાંથી અનેકની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે? પરમાત્મા તો એક છે અને જગતમાં તો અનેક વિવિધતા જોવા મળે છે, તો એ કેવી રીતે થઈ શકે? અને ત્રીજું છે સંગા ચેતના જડાનામ સંભવ કથમ, ચેતનમાંથી જળની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે? પરમાત્મા ચેતન છે અને આ જગત કેવું છે? જળ. તો આ ક્યાંથી બની શકે? આ ત્રણ પ્રકારની શંકાના નિરાકરણ કરવા માટે અહીંયા ત્રણ દ્રષ્ટાંત શ્રુતિએ આપ્યા. અને હવે આપણને 19મા શ્લોકમાંથી એક પછી એક જોતા જઈએ. ન યુક્તમ ભૂતયોનિત્વમ, ન યુક્તમ ભૂતયોનિત્વમ સાધનાંતરવર્જનાत् એકસ્માत् ચેતનાत् ભૂરી જડાનામ અપ્યસંભવાत्. એટલે પહેલો પ્રશ્ન કહે છે ન યુક્તમ ભૂતયોનિત્વમ, ભૂતયોનિત્વ એ બરોબર નથી, એ યુક્તિયુક્ત નથી. કેમ? કારણ કે કોઈ પણ વસ્તુનું સર્જન કરવું હોય તો કોઈને કોઈ સાધનની આવશ્યકતા પડે. જેમ કે કુંભાર છે એને ઘડાનું એક નાનકડું સર્જન કરવું હોય તો પોતે તો છે જ, પણ એને માટી પણ જોઈએ, ચાકડો પણ જોઈએ, બરાબર, પછી દોરી વગેરે કેટલી બધી વસ્તુની આવશ્યકતા છે. ગૃહિણી પણ કોઈ પણ વસ્તુ બનાવીએ તો ખાલી બનાવવાનો વિચાર કરો કે ભાઈ આજે લાડુ બનાવવા છે એટલે બનવાના નથી, કેટલા બધા સાધનની આવશ્યકતા જોઈએ. આપણે ગુજરાતીમાં કહે છે ને, શું કહે છે? તાવડી તેરવાના માગે, રાઈટ? એટલે એટલી બધી સાધનની આવશ્યકતા હોય તો પરમાત્મા તો એક જ છે. કેમ? કારણ કે પરમાત્મા હમણાં જ વાત કરી કે કોઈ કૂટસ્થ કૌષ્ટસ્થમ અક્ષરમ ઇતિ ઉચ્યતે, એટલે પરમાત્મા અવિનાશી છે, જેમાં કોઈ પ્રકારનો ક્ષય નથી. અવિનાશી હોય તો એમાં બીજું, કારણ કે સાધનાંતરમ, કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે સાધનની આવશ્યકતા પડે. અને બે હોય ને તો બે સાધન, એક પોતે અને બીજા કોઈ સાધનની આવશ્યકતા હોય. જો બે હોય તો ક્યારેક, જેમ કે લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન, કે શિવ અને મા પાર્વતી, બંનેને ઘણી વખત આશીર્વાદ આપે કે તમારું જીવન લક્ષ્મીને વિષ્ણુ ભગવાન જેવું હોય કે શિવ અને પાર્વતી જેવું. પણ એ બે છે તો ક્યારેક તો મન ઉચાટ થાય, ક્યારેક બે જણ સાથે રહેતા હોય તો ગમે તેટલો પ્રેમ હોય તો ઉચાટ થઈ શકે. ઉચાટ એટલે ક્ષય એટલે નાશ. પણ પરમાત્મા તો અવિનાશી છે, એટલે કે બે જ નથી, એનો અર્થ એવો થયો. એટલે એક જ છે, અને એક છે તો સાધન જ નથી તો પછી સર્જન કેવી રીતે બની શકે? એટલા માટે આ સર્જન પરમાત્માએ યદ્ભૂત યોનિમ પરિપશ્યંતિ એ બરોબર લાગતું નથી. એટલે પછી દ્રષ્ટાંત આપ્યા. તો આપણે તમારી ચોપડીમાંથી થોડુંક ક્રમ ભેદ છે એવું મને લાગે છે. જો પહેલા 20મા શ્લોકને 20મો શ્લોક અને પછી 21મો શ્લોક છે. ખરેખર 21મા શ્લોકનું નંબર આપો તો 20 અને 20 ને 21 નંબર આપો તો બરોબર બંધ બેસશે. શ્રુતિ જે કહે છે એ પ્રમાણે. એટલે તમે હવે પહેલા 21મો શ્લોક વાંચો અને પછી 20મો શ્લોક વાંચજો. મારામાં તો 20 21 આ રીતે જ આપ્યા છે, એટલે મારે નંબર બદલાવવાની જરૂર નથી. પૂર્ણનાભિર્યથા તંતુન સૃજ્યતે સંહરત્યપી અન્યાનપેક્ષતદ્વત્સ્યાत् અક્ષરસ્યાપિ હેતુતા. હા, પછી બીજું બહુવૈશુદ્ધયો યથેકસ્યા
बह्वैषद्यो यथैकस्या भूमिर्जाता यथा जडा भूमिर्जाता यथा जडाः केशाश्चेतनो जाताः तथावत्क्षरो जगत् तथावत्क्षरो तो जगत्। એટલે બે શ્લોકમાં સમજાવે છે કે યથા જેવી રીતે પૂર્ણનાભિ તંતુન સૃજતે સંહરતેપી, જે રીતે પૂર્ણનાભિ એટલે કે કરડ્યો પોતાનામાંથી, કારણ કે એકમાંથી અનેક કેવી રીતે બન્યો? કારણ કે સાધનાંતરની અપેક્ષા તો જોઈ ને. પહેલો પ્રશ્ન એ હતો ને કે બીજું સાધન વગર કેવી રીતે સર્જન થઈ શકે? તો કે એકમાંથી જ પોતે જ પૂર્ણનાભિ એટલે કરડ્યો પોતે જ નિમિત્ત કારણ પણ છે અને ઉપાદાન કારણ પણ એ જ છે. કારણ કે પ્રશ્ન એ થયો હતો કે ભગવાન જો નિમિત્ત કારણ હોય તો પણ મુશ્કેલી પડે, કારણ કે નિમિત્ત કારણમાં પણ પરિવર્તન આવે ત્યારે ને. જેમ કુંભાર છે એ મનમાં વિચાર કરે ત્યારે પરિવર્તન આવે. એટલે એકમાંથી આ આખું જગત બન્યું તો કંઈ સાધનની અપેક્ષાની જરૂર છે? તો કે ના, એવું નથી. કારણ કે પૂર્ણનાભિ કરડ્યો છે એકલો જ છે અને એને બીજા કોઈ સાધનની, એટલે કુંભારને માટી જોઈએ, ચાકડો જોઈએ, પણ અહીંયા એક જ કરડ્યો પોતાના મોઢામાંથી લાળથી પોતે પોતાનું બનાવે અને પછી ગૃહ્ણતે ચ સંહરતે અને પોતાના સૃજતે સંહરત્યપી, તંતુ પોતે તંતુને સર્જન પણ કરે છે અને સંહાર પણ કરે છે. એટલે મારા સ્વામીજી મહારાજે કહું ને ત્યારે યાદ અપાવે કે સ્વામીજી મહારાજ હસાવે કે આનામાં પણ કેટલી બુદ્ધિમત્તા છે. પૂર્ણનાભિ કરોડિયામાં પણ એટલી બધી એનામાં બુદ્ધિમત્તા છે કે એનો ક્યાં બનાવશે કે જ્યાં પેલા આંટી અમ્મા સ્વામીજી સાઉથના એટલે અમ્માજી છે અહીંયા, જ્યારે એ ક્યારે હાથ મતલબ તો ઉપરના ભાગમાં અથવા તો નીચે પણ બનાવે, એને ખબર હોય નીચે બનાવે ત્યારે પણ કે અહીંયા ક્યારે શ્રાવણની દિવાળી પહેલાં લાગવાની નથી, ત્યાં જ બનાવે. એ સ્વામી કે આટલું પ્રયોજન આપણા આખું જગત છે ને એમાં પ્રયોજનવાળું છે અને બુદ્ધિમત્તા છે. જે પૂર્ણ પણ બુદ્ધિમત્તા છે અને પ્રયોજન જગતની એક એક વસ્તુ એ ઘણી વખત સ્વામીને પણ પેલું થાય, મચ્છર પડે ને એટલે કંઈક ઇન્ફેક્શન લાગે, તાવ આવે, એટલે મચ્છર શું કામ બનાવ્યું હશે? એટલે મચ્છર કેમ, સિંહ કેમ, આ વાઘ કેમ, બધી જ વસ્તુનું પ્રયોજન છે. બધામાં ભગવાને બુદ્ધિમત્તા પણ મૂકી છે અને બધાનું પ્રયોજન છે. એટલે તમે જો કે સિંહ છે એ હરણને મારે, હરણ છે સસલાને પકડે, પણ જો એ કશું ન થાય તો ત્યાં કહેતા હતા ઘણા વર્ષો પહેલાંની વાત છે કે હરણાની સંખ્યા વધી ગઈ હતી અને એ સસલા પેલા એક ઘાસ બધું ખાઈ જાય એટલે સસલાને મારી ન શકે. સસલા શું કરતા? બધું અનાજ ખાઈ જતા, એટલે અનાજની મુશ્કેલી પડી ગઈ. તથા તો એની વાત તો જવા દો ને, આપણે તો અહીંયા આશ્રમમાં જોયું છે. એક વખત એવું થયું કે દરરોજ અહીંથી નળીઓ નીકળે છે અને નળીઓ ન આવે એના માટે આપણે બંધ કરી દીધું. હું તો વધી ગયા. એટલે આ વસ્તુ જે કંઈ છે જ્યાં પણ છે એ બધું પ્રયોજન, જે આપણે કંઈક અહીંયા નથી બરોબર એટલે આપણે કંઈક બીજું કરવા જઈએ પણ બધાને બધી વસ્તુ પ્રયોજનવાળી બુદ્ધિમાંથી મૂકી છે. એક એક વસ્તુમાં બુદ્ધિમત્તાના સ્વામી દર્શન આપણે કરી શકીએ. અને પછી એટલે કહે છે કે સાધનાંતરની અપેક્ષાની વાત કરતા હતા એના માટે પૂર્ણનાભિ કળિયાની દૃષ્ટાંત આપી લખે છે અન્યાન અપેક્ષા તદ્વત્સ્યાત અક્ષરાસ્યપી હેતુતા. જે પૂર્ણનાભિને બીજા કોઈની આવશ્યકતા નથી એ રીતે અક્ષર પરમાત્માને પણ કોઈની આવશ્યકતા નથી. પછી 21મા શ્લોકમાં કહે છે બહુ વૈશાધ્યયો, શું છે? બહુ વૈશાધ્ય એટલે શું? બહુ એ ઔષધય યથા એકસ્ય ભૂમિ જાતા યથા જડા. પછી બીજો પ્રશ્ન એ હતો કે એકમાંથી અનેકની ઉત્પત્તિ કેવી રીતે થાય? તો કે એક જ ભૂમિમાંથી અનેક વનસ્પતિ ઉત્પન્ન થાય છે કે નહીં? અને પછી જુદા જુદા પ્રકારની
એ કેવી રીતે ઉત્પન્ન થઈ? એક જમીન તો એક જ છે, પણ જમીનમાંથી અનેક જે ઔષધિ ઉત્પન્ન થાય છે કે તે એક જ પરમાત્મામાંથી અનેક વિવિધતા થઈ શકે. પણ વિવિધતામાં તો જળ અને ચેતન બંને છે. ભૂમિમાંથી ઉત્પન્ન થતા વૃક્ષો પાછળ તો ચેતન છે, પણ અહીંયા તો જળ અને ચેતન બંને જોવા મળે છે. પૃથ્વી પર પહાડો છે, પથ્થર છે, બધા જળ છે. તો એનું શું? તો કે એના માટે ત્રીજું દ્રષ્ટાંત આપ્યું. કયું? કેશાહ ચેતનતઃ જાતાઃ તથા અક્ષરતો જગતઃ. જે રીતે અહીંયા ખાલી કેસનું આપ્યું છે, નખનું પણ આપ્યું છે ત્યાં, કે જે રીતે પુરુષ છે, ચેતન છે, એના માથાના વાળ કેવા છે? ત્યાં સુધી માથા ભરે ત્યાં સુધી. જ્યારે માથાના વાળ નીચે પડી જાય પછી એને અડે નહીં, કારણ કે જડ બની ગયા. એ ચેતન હોત તો કદાચ બોલે જ ખરા કે તમારે કેમ કાપી નાખ્યા, મને કેમ આમ કર્યું? પણ કેસ એટલે વાળ ક્યારેય બોલતો નથી કે જળ છે. એ ચેતનમાંથી જળની ઉત્પત્તિ થઈ શકે એમ પરમાત્મા જે ચેતન છે એમાંથી જળ જગત પણ ઉત્પન્ન થયેલા. ત્રણેય પ્રકારના જે શંકા હતી એ દૂર કરી. હવે આપણને એમ થાય કે આ જગતની ઉત્પત્તિ તમે આ ત્રણ દ્રષ્ટાંત દ્વારા દૂર તો કરી, પણ કયા ક્રમથી કરી? એટલે એ સમજાતા ક્રમ આપતા 8મા મંત્રમાં કહે છે. 8મો મંત્ર ઉપનિષદનો એક ક્રમ નિયમ વિવક્ષા આરભ્યતે. તપસા ચીયતે બ્રહ્મા, તપસા ચીયતે બ્રહ્મા, તતો અન્નમ અભિજાયતે, તતો અન્નમ અભિજાયતે. अन्नात् प्राणो मनस्तत्यं, अन्नात् प्राणो मनस्तत्यं, लोकाकर्मसु चामृतं, लोकाकर्मसु चामृतं. એટલે અહીંયા આપણને ક્રમ આપે છે કે તપસા, તપ વડે. કયા પ્રકારનું તપ? યસ્ય જ્ઞાનમય તપઃ. એટલે તપસા એટલે જ્ઞાન ઉત્પત્તિ વિધયા તયા. આ તપ કેવું છે? જ્ઞાન દ્વારા. જે ભાગવત ક્યાં ગયું કે ભાગવતમાં પણ બ્રહ્માજી પ્રલયકાળનું જળ છે, શેષયા પર વિષ્ણુ ભગવાન સૂતા છે અને એના નાભીમાંથી ભગવાન બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. પછી એને તો એ બધું શું છે? હું કોણ છું? તપસ્યા. અને તપસ કર્યું, તપ કર્યું, અને પછી એમને કહેવામાં આવ્યું કે તમે આ સૃષ્ટિનું સર્જન કરો. એ તપસ્યા એટલે જ્ઞાનમય તપઃ. તપસ્યા ચિયતે બ્રહ્મ, બ્રહ્મમાં ચિયતે એટલે વૃદ્ધિ થઈ, ઉત્સાહ ઉત્પન્ન થયો. તતઃ અન્નમ, એમાંથી અન્નમ અભિજાય, એમાંથી અન્ન ઉત્પન્ન થયું. અને બીજું દ્રષ્ટાંત લઈએ તો સ્વામીજી મહારાજ ઘણી વખત દ્રષ્ટાંત આપે કે આપણે ફરવા આપણા મિત્ર સાથે ગયા હોઈએ અને મિત્ર છે એ શિલ્પી છે, કુશળ શિલ્પી, એટલે બંને સાથે જઈ રહ્યા છે. એ અટકી ગયો વ્યક્તિ. કેમ અટકી ગયો? ગયા હતા પહાડોમાં ફરવા માટે હિમાલયમાં, અને અટકી ગયો. કેમ? કે પથ્થર જોઈને અટકી ગયો. કારણ કે ચિયતે યથા ચિયતે તપસા ચિયતે બ્રહ્મ, એમ પેલો શિલ્પી ચિયતે એના ઉત્સાહ જન્મ્યો, એના સર્જનની કલ્પના જન્મી પથ્થર જોઈને. કારણ કે પથ્થરનો જે પ્રકાર છે એમાં એને ભગવાનના દર્શન થયા કે હું આને સુંદર રીતે આકાર આપીશ તો આમાંથી કૃષ્ણ ભગવાન સુંદર સ્વરૂપ પ્રગટ થશે. એટલે ટૂંકમાં એટલે શું? એના મનમાં જ્ઞાન, પેલા જ્ઞાનના લીધે એના વૃદ્ધિ થઈ અને એમાંથી કહેવા કહીએ તો શિલ્પી બહાર આવ્યો. જઈ રહ્યા છે કે મિત્રો, પણ હવે એનામાંથી શિલ્પી બહાર આવ્યો. આપણે કઈ ન દેખાય. આપણે કેમ આપણે વાત કરતા કરતા અટકી જઈએ, કેમ અવાજ નથી આવતો? તો અહીંયા શિલ્પી એમાંથી શિલ્પના દર્શન કરે છે. ચિયતે એટલે બ્રહ્મા પણ ચિયતે, આપણા કર્મ બધાના કર્મોના લીધે બ્રહ્મમાં પણ વિસ્તાર થયો, એના પણ અભિવૃદ્ધિ થઈ. ચિયતે એટલે વૃદ્ધિ થવી. એમાંથી તત્વ અન્ન, એમાંથી અન્ન ઉત્પન્ન થયો. અન્નમાંથી પ્રાણ, પછી મન, પછી સત્યમ અને લોક કર્મસુ ચ અમૃતમ. આ વસ્તુ આપણને હવે ગ્રંથકાર સમજાવે છે 22મા શ્લોકથી.
એ બધી શંકા નિવારણ કર્યા પછી હવે ક્રમ વિધિ બતાવતા કહે છે 22મો શ્લોક. બ્રહ્મણો જગદુત્પત્તેઃ ક્રમોऽયં અવગમ્યતા વક્ષ્યમાણે તપસા બ્રહ્માદાવુપચીયતે. એ વળી શું? ये ब्रह्मणः जगत उत्पत्ति क्रम अयम अवगम्यता. બ્રહ્મમાંથી આ જગતની ઉત્પત્તિ થઈ એનો ક્રમ હવે તમે અવગમ્યતા જાણવો જોઈએ. તમે જાણો કેવી રીતે? તો વક્ષ્યમાણે તપસા બ્રહ્માદાવું છે ને એ બ્રહ્મ આદૌ ઉપજીયતે. આદો એટલે પ્રથમ. પહેલાં તો હવે અમે તમને ક્રમ કહીએ છીએ તો આ તમે જુઓ કે બ્રહ્મ શરૂઆતમાં તપસા જ્ઞાનથી એ ઉપજીએ, તેમાં વૃદ્ધિ થઈ. જેમ અહીંયા શંકરાચાર્ય દ્રષ્ટાંત આપે છે કે જેમ અંકુર હોય, બી હોય અંદર પાણીમાં રાખી મૂકો તો શું થાય? એકદમ ફૂલી જાય. એને કે ઉપજીએ તે એમાં વૃદ્ધિ થઈ. એટલે તેમાંથી વૃદ્ધિ થઈ અને પછીમાંથી અંકુર ફૂટે અને અંકુરમાંથી વૃક્ષ થાય. એટલે કહેવાય ઉપજીએ. તેવું દ્રષ્ટાંત આપે છે અને એ બતાવે છે. શ્લોકમાં અંકુરોત્પાદકમ બીજમ ઉચ્છુંસ્યાદ્યથા જલાत् સૃજ્યસ્ય બુદ્ધ્યા સંયુક્તં સ્યાत् બ્રહ્મોપચિतं તથા. એટલે પહેલાં સમજાવી 23મા શ્લોકમાં કે જે રીતે અંકુર તમારે જુઓ પાછું તમે જોયું ને શું છે? યથા પછી 2 નંબર ક્યાં છે? જલાત. યથા જલાત. પછી 3 શું છે? ઉચ્છન્નમ બીજમ અંકુર ઉત્પાદકમ સ્યાત. એટલે કે જે રીતે જલાત જળથી પછી શું છે? ઉચ્છન્નમ બીજમ જળના સંપર્કમાં રહેલું બીજ જેમ એકદમ ફૂલી જાય છે અને અંકુરનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતો થઈ જાય છે. એ જ રીતે શું છે? તે પ્રમાણે ત્યાં છે તથા. બીજી લીટીમાં તથા પછી શું છે? આત્મના સૃજ્યસ્ય એટલે સૃજ્યસ્ય બુદ્ધ્યા સંયુક્તમ. જેનું સર્જન કરવાનું છે એની બુદ્ધિની સાથે જોડાઈ જઈને બ્રહ્મ ઉપચિતમ સ્યાत्. એમ બ્રહ્મમાં પણ ઉપચય એટલે વૃદ્ધિ થાય, એનામાં પણ ફૂલી ગયો. એ કેવી છે? પાણીમાં તો પાણીના સંપર્કમાં રાખવાથી બીજ ફૂલી જાય અને અંકુર થાય. એ રીતે સૃજ્યસ્ય શું કહે છે? ખાસ તો સૃજ્યસ્ય બુદ્ધ્યા સંયુક્તમ એટલે જેનું સર્જન કરવાનું છે એની સાથે જોડાઈને. કારણ કે બ્રહ્મ તો એકલો છે. પછી કેમ કે છે? બહુશ્યામ પ્રજાયેતિ. તેમાં કહ્યું યથા બહુશ્યામ પ્રજાયેતિ. એને સંકલ્પ કર્યો કે હું સર્જન કરું અને એકમાંથી અનેક બને છે. પણ એ સંકલ્પ કરવાની આવશ્યકતા બ્રહ્મ તો એક અદ્વિતીય છે. પણ એટલા માટે કે જે સૃજ્યસ્ય છે બધા જીવોની સંકલ્પનો બધા ભેગા થયા અને એની સાથે જોડાઈ જવાથી એટલે બ્રહ્મને થયું કે હવે આ લોકોને એના કર્મના ફળ ભોગવવાની આવશ્યકતા છે એવું જણાયું. ત્યારે એમાં ઉપચયન થયું. ત્યારે એમાં અને એ પણ આપણે જોઈશું કે ખરેખર બ્રહ્મમાં વૃદ્ધિ તો થઈ શકે જ નહીં, કારણ કે નિર્વિકાર છે. તો પછી કેવી રીતે વિકાર આવ્યો? તરત જ આપણે પ્રશ્ન થયો ને કે જો નિર્વિકાર બ્રહ્મ હોય તો એમાં સર્જન કેવી રીતે શક્ય બને?
તરત જ આ વિચાર કરવો પડે કે માયા ત્યાં તો જવું પડે. કારણ કે સામાન્ય રીતે જે સર્જન છે, આપણે જે સર્જન જોઈએ છે એમાં સર્જન શું હોય છે કે જીવ ઘડામાંથી માટીમાં પરિવર્તન આવે ત્યારે ઘડો બનશે. પણ અહીંયા બ્રહ્મે બધાની બુદ્ધિ સાથે જોડાઈને બ્રહ્મ ઉપજી હતી, એટલે બ્રહ્મને પણ સર્જન કરવાનો ઉત્સાહ આવે. પણ આ સર્જન કયા પ્રકારનું છે? તો કે આ સર્જનમાં કેવું છે, જો વિકાર બને તો એ સર્જન શક્ય બને. તો બ્રહ્મ તો નિર્વિકાર છે, એટલે નિમિત્ત કારણમાં પણ શક્ય નથી અને ઉપાદાન કારણમાં એટલે કે માટી છે એ પોતે ઘડામાં પરિણમે એટલે પોતાનું અસ્તિત્વ ગુમાવી દે. શું થયું ને, માટીનો પિંડ હતો, હવે પેલો ઘડો બની ગયો એટલે માટીનો પિંડ જતો રહ્યો. તો એ રીતે પરમાત્મા ઉપચયન કરે તો એનામાંથી શું તે પોતાનો નાશ થાય? જો એટલે તો કે ના, એવું નથી. પણ જેને આપણે નિમિત્ત કારણ કહીએ છીએ એ પણ કેવું છે? અધ્યારોપિત છે. અને નિમિત્ત કારણમાં પરિવર્તન થાય તો જ એ સર્જન શક્ય બને. જેમ પેલું શિલ્પી છે એનામાં આ ઘડું આપણે આમાંથી સુંદર મૂર્તિ બનવાની છે એવું મનમાં વિચાર આવ્યો, એટલે કે મનમાં વિકાર ઉત્પન્ન થયો. વિચાર તો વિકારનો, એટલે પરમાત્મામાં ઉપચયન કરવા માટે ઉત્સાહ જન્મ્યો અને એમાં વિકાર શક્ય નથી. છતાં આપણે પરમાત્માને અહીંયા કીધું બ્રહ્મ ઉપજીએ તે, તેનો અર્થ એ થયો કે નિમિત્ત કારણ જે કહે છે કેવું છે? અધ્યારોપિત છે, એ મિથ્યા છે. અને આ બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે મિથ્યા છે એટલે આપણે તરત જ એ શબ્દનો વિરોધ થાય છે. પણ જેટલા અંશ આપણે સમજીએ, કારણ કે મિથ્યા એટલે કે કેવું છે? મિથ્યા એટલે કે જે આવવાને જવાનું છે એને મિથ્યા કહે છે, જે હંમેશા રહેતું નથી. અને એ જ રીતે ઉપાદાન કાળમાં પણ પરિવર્તન આવે તો શક્ય બને. એટલે આપણે કેવું પ્રકારનું ઉપાદાન કહીએ છીએ? જેમ દોરડા, વેદાંતે નવો શબ્દ આપ્યો કયો? કે વિવર્ત ઉપાદાન કારણ. આ બ્રહ્મ જગતનું કેવું કારણ છે? જેમ દોરડામાંથી કોઈ પણ પ્રકારના પરિવર્તન વગર સર્પ બને છે કે નહીં? હા, એ સર્પિટ બન્યો. દોરડામાં પરિવર્તન વગર સર્પ કેમ બન્યો? મારી કલ્પનાને લીધે, મારી સમજણને લીધે કે આ મને દોરડું છે, પણ બીજને લીધે રોજ સાંભળીને આપણે તે કહું રાત પડી ગઈ છે અને અહીંયા બધા કહે છે કે આ બગીચામાં સર્પ આવે છે, ધ્યાન રાખજો. એ તરત જ આપણે બી જઈએ. તો એ કલ્પના થયો કે નહીં? એ જ રીતે અહીંયા પણ આ જગત કેવું છે? તો કે મિથ્યા છે, કલ્પના તો, પણ એ બહુ જ મહત્વનું છે. જો એ સમજાય તો, એ તો શું થાય? મિથ્યા છે એટલે નથી કે એમાં ક્રમ નથી, આપણે ક્રમ આખો સમજાવી રહ્યા છે. પણ મિથ્યા એટલે કે એને સત્ય માનીને તું મહત્વ ન આપીશ. જેમ કે સામાન્ય વસ્તુ છે, મને ખબર પડે કે આ જગતના આ બધું શું છે? મિથ્યા છે. એટલે મિથ્યા છે એટલે આડેધડ કરવું એવું પણ નહીં, ક્રમ છે. પણ મહત્વની વસ્તુ એ છે કે દાખલા તરીકે આપણે કહીએ કે જગત મિથ્યા છે એટલે કે આ તું માને છે તારી કલ્પના છે, સત્ય નથી. જેમ કે કોઈ વ્યક્તિ મને કશું કહ્યું, મને તરત એક મારો અપમાન થયું. હું ધારતા હતા કે ધારતી હતી એ પ્રમાણે મેં થયું અપમાન થયું. એને મારી સાથે અવ્યવહાર કર્યો, એને મને આવા શબ્દો કહ્યા. પણ એને નક્કી કોણે કર્યું? મેં નક્કી કર્યું કે એણે મારું અપમાન કર્યું. મેં કહ્યું એ પ્રમાણે ન કર્યું માટે દુઃખી થઈ ગયા, રાઈટ? પણ એની બદલે જો હું સમજ્યું કે ભાઈ આ તો આ જે કહ્યું છે એ શબ્દો જ છે, એનું એટલી સત્યતા ન આપું તો મનમાં કકળાટ ન થાય. મિથ્યા એટલે મિથ્યાને આવવાને જવાનું છે. તને એમ લાગ્યું કે આ શબ્દોથી મારું અપમાન થયું, બાકી એ શબ્દોથી બીજા કોઈ કયા તો આપણે અપમાન નથી લાગતું. એ સમજીએ તો શું થાય? મનમાં શાંતિ આવે, મનમાં સ્થિરતા આવે. એ તો શું થાય કે પછી નાની નાની ઘટના, ઘણી વખત તો આપણે વેદાંત ભણતા હોઈએ અને મેં તો તમે શિબિરમાં ગયા હોય
અને જો મારા મગજમાં એમ થાય કે આ બરોબર નથી, આમ બરોબર નથી, એટલે મારું મન અસ્થિર થઈ જાય. મન અસ્થિરતામાં આવે તો આપણે સત્સંગમાં બેઠા ક્લાસમાં આવે જે ચાલતું હોય પણ એ વસ્તુ મારી બની શકે નહીં, મને એનો લાભ ન મળે. બસ આ સમજવાની જરૂર છે. મિથ્યા એટલે માં પદ્ધતિ છે, ક્રમ છે. આપણે જે કંઈ કરીએ એ જગતમાં મિથ્યા છે એટલે આડેધડ કરવું એવું નથી. પણ મિથ્યા એટલે સમજવાની એ આવશ્યકતા છે કે જેને સત્ય માનીશું અને સત્ય માનીને એ હંમેશા રહેવાનું છે. એ માનીને હું એની સાથે જે વ્યવહાર કરું છું એ કેવો છે મારી કલ્પના છે, કારણ કે કાયમ રહેવાનું જ નથી આ વસ્તુ. અને એટલા માટે મિથ્યા શબ્દ વાપરે છે. અહીં આપણે મિથ્યા શબ્દ એટલા માટે વાપર્યો કે જગતમાં પરમાત્મા અવિનાશી છે, અવ્યય છે, તો આ સર્જન કેવી રીતે થયું? તપસા ચીયતે બ્રહ્મ, એટલે અહીંયા એની ચર્ચા ગ્રંથકાર નથી અત્યારે અહીંયા કરી, પછી આવતું. પણ આપણે જોઈ રહ્યા છીએ કે આપણે ચયન કેવી રીતે કર્યું? તો કે જે રીતે બીજ જળના સંપર્કમાં આવવાથી ફૂલે છે એ રીતે બ્રહ્મ પણ બધાના જીવોના કર્મના લીધે ફૂલે છે. પણ ત્યારે યાદ રાખવાની આવશ્યકતા છે કે બ્રહ્મ અવિનાશી છે, અવ્યય છે, તેમાં નિમિત્ત કારણ પણ શક્ય નથી, ઉપાદાન કારણ પણ શક્ય નથી. ભલે આગળ દ્રષ્ટાંત આપ્યો ઊર્ણનાભીનો, કે ઊર્ણનાભીમાંથી એક જ ઊર્ણનાભી અનેક પોતાનું એક સાધન અંતર વગર, કોઈ પણ સાધન વગર એ જેમ સર્જન કરી શકે છે. પણ એ વખતે પણ આપણે તરત જ જાણવું પડે કે આ શક્ય નથી. પણ છતાં મિથ્યામાં તે સમજી ગયા. there is a method in madness. શેક્સપિયરનું વાક્ય છે કે there is a method in madness. ગાંડપણમાં પણ એક પદ્ધતિ છે, એમાં મિથ્યામાં પણ એક ક્રમ છે, અને એ ક્રમ આપણને અહીંયા બતાવ્યો કે તપસા ચીયતે બ્રહ્મ તથા અન્ન અપજાયતે અન્ન. એ અન્ન એટલે શું? અદ્યતે ઇતિ અન્નમ, જે ખવાય એને અન્ન કહેવાય. એ અન્નના સંદર્ભમાં સમજાવતા 24મા શ્લોકમાં કહે છે. ઓકે, એ આપણે આવતીકાલે જોઈશું કે અન્નનો એટલે કે અન્ન એટલે કે જે ખવાય છે તે, એટલે આખું જગત છે અન્ન રૂપે બતાવે છે. એ આપણે જોઈશું, તો આવતી વખતે જોઈશું, કાલે જોઈશું. એ અટકીએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.